તો ત્યાં આગળ વોટરફોલમાં. તો હમણાં હું તમને બતાવું કઈ રીતનો વોટરફોલ છે. અને અહીંયા થોડુંક બેસવાનું છે, પણ જો આ રીતનું કંઈક છે જંગલ વચ્ચે. તો અમે જંગલ વચ્ચે છે ને થેપલા ને બટેટાની સૂકી ભાજી લઈને આવેલા. તો હવે ચાલો જમીએ. જો આ રીતે થેપલા છે, સૂકી ભાજી છે. તો ચલો ડીશમાં લઈ લઈએ અને જમી લઈએ. ભૂખ લાગી, 4 વાગી ગયા છે ને. પછી નાહવા જઈએ તો હું તમને વિડીયોમાં એન્ડ સુધી રહેજો. મમ્મા, હું આ થેપલા ખાઈશ. નાયરાને ખાલી થેપલા જ ખાવાસ કાને? તમારે બધું હાલશે? બધું હાલશે. અત્યારે 4 વાગી ગયા છે ને, એટલે ભૂખ બહુ લાગેલી. અને અહીંયા આગળ તો બધાને જેને જે આપો ને બધું ખાય એવી રીતે છે મસ્ત માહોલ. એટલે વ્લોગમાં બન્યા રહ્યો. હજુ આગળ બહુ મસ્ત ટાઈમ વધશે ને તો આપણે મેગી બનાવવાની છે, અંદર નાહવા જવાનું છે. તો બધું તમે વિડીયોના એન્ડ સુધી રહેજો, મજા આવશે. નાયરાના પપ્પાને છે ને કંઈક અલગ રીતે ખાવાનો અંદાજ છે. તો બટેટાની સૂકી ભાજી ને થેપલા છે ને, તો એ જો આવી રીતે આમ ખાય. જો થેપલામાં બટેટાની રોલ કરતી તો તો ચલો આપણે પણ ખાઈ લઈએ ને પછી નાહવા જઈએ. ફાઇનલી ગાઈઝ અમે નાહી ધોઈને આવી ગયા છીએ અને હવે આપણે બનાવશું મેગી. જોઈ મેગી આપણે અહીંયા બનાવવાની છે. તો અહીંયા છે ને મસ્ત ચૂલા ટાઈપ કરી નાખીએ. અને આમ ઓલી બાજુ પણ મેગી વેચે છે 50-50 રૂપિયાની. અને આપણે જો આ લઈને જ આવ્યા દુકાનેથી હારે બધી વસ્તુ લઈને આવ્યા, એટલે આપણે અહીંયા બનાવશું. ફાઇનલી ચૂલો ધોકી ગયો છે. હવે આપણે મૂકી દઈશું તપેલી. તો આપણું પાણી બહુ મસ્ત ગરમ થઈ ગયું છે. આપણે એમાં મેગી નાખી દઈએ. થોડીક વારમાં આપણું પાણી મસ્ત થઈ ગયું છે. નાયરા બેન તાપ કરી નાખ્યું. તો ગાઈસ મેગી જો આપણી થઈ ગઈ છે ને, હવે આપણે એને ઉતાર લેવાની છે. તો આ બે વસ્તુ છે આપણા દેશી હથિયાર. અને તે મેગી નીચે લઈ લઈએ અને ખાઈ લઈએ. બહુ ધુમાડો આવે છે. તો ગાઈસ મેગી થઈ ગઈ તૈયાર બનીને તે. અને હવે અમે ખાઈ લઈએ. તો તમે તે ખાઓ. આવો. તો ફાઇનલી ગાઈઝ મેગી ખાઈ લીધી છે. અને હવે આપણે મસ્ત વાસણ ધોઈ આવ્યા. જો તપેલી ને એવું બધું, ડીશ ને એવું.
અને બીજી મેગી અમે કૂતરાને આપી દીધી. એને કાનને ને બધે ખવડાવી જો મસ્ત ખાઈશ. અને અહીંયા અમે પાણી નાખીને જઈશું એટલે મસ્ત થોડાક જંગલમાં છે ને આગ ન લાગે. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. ટાટા બાય બાય મહાદેવ.